નમસ્તે. નમસ્તે. આજે આપણે સ્કૂલ અને બાળકના સંબંધો વધુ ગાઢ અને મજબૂત બને એ માટે એક નાનકડી ચર્ચા કરવામાં આવ્યા છીએ, જેના થકી આપણને બાળકના વધારે વિકાસ માટે માર્ગદર્શન મળી શકે. તો ચાલો આજે આપણે મળીએ આપણી સ્ટુડન્ટ ઇનાયાના પેરેન્ટ્સને. ક્વેશ્ચન છે કે ફોસ્ટર કેર્સ સ્કૂલમાં આપના બાળકના એડમિશનના નિર્ણય લીધા બાદ તમને કેટલો સંતોષ થયો છે? ફોસ્ટર કિડ્સને એડમિશન લીધા બાદ અમને પૂરેપૂરો સંતોષકારક. સ્કૂલ તરફથી કરાવવામાં આવતી તમામ એક્ટિવિટી અને અભ્યાસક્રમ તમને કેવા લાગે છે? અભ્યાસક્રમ બહુ સરસ છે, એક્ટિવિટી સારી છે, અભિનય ગીત કરાવવા બાબતે બધું સારી એક્ટિવિટી કરાવે. એક્ટિવિટી થકી તમારા બાળકને તમે ઘરે આવ્યા બાદ કઈ ફેરફાર જુઓ છો? આવ્યા પછી ભણવા માટે જીદ કરે છે, મને ભણવા પછી બેસાડો. ઘરે જે સ્કૂલમાં જે કરાયું હોય એ અહીંયા એનું અનુકરણ કરે છે અને એવું શીખે છે. સાહેબ અમને કહે છે કે અમને આજે આ કરાયું, અમને આજે આ કરાયું. એ રીતે સ્કૂલમાં જે એક્ટિવિટી કરી હોય એ પ્રમાણે અહીંયા અમને જાણ કરે છે, સાહેબ પપ્પા અમને આજે આ કરાયું, અમને આજે આ કરાયું, અમને મજા આવી, એવું અમને રોજ કહેતી હોય છે. ટીચરે આજે અમને આ કરાવ્યું, આ ટીચરે આજે અમને આ કરાવ્યું. સ્કૂલ સ્ટાફ અને મેનેજમેન્ટ ટીમ દ્વારા બાળકો પ્રત્યેના વર્તન વિશે તમે સંતુષ્ટ છો? હા, 100% સંતુષ્ટ. સ્કૂલ બિલ્ડિંગ ફેસિલિટી અને બાળકોની સલામતી બાબતે તમે સ્કૂલને 10 માંથી કેટલા માર્ક્સ આપશો? હું 10 માંથી 10 આપશી. બિલ્ડિંગ મટીરિયલ્સ, ફાયર સેફટી અને રોડથી અંદર બી સરસ જગ્યા છે. છોકરાઓને કઈ બહાર નીકળી જવાનો પ્રશ્નો નહીં અને અંદર બી સિક્યુરિટી સારી છે. ગેટ બંધ થઈ જાય એટલે બાળકોને કોઈ પ્રશ્ન ના રહે. વાલીને ચિંતા નહીં, તમને બી ચિંતા નહીં, ઓથોરિટીને કોઈ ચિંતા ના હોય કે ભાઈ સ્કૂલ તરફથી કે ભાઈ છોકરા બહાર નીકળી જાય છે. સરસ મજાનું એક આયોજન છે, અંદરની બાજુ જગ્યા રાખી છે. એ બાબતે 10 માંથી 10 માર્ક્સ હોય. કોઈ પણ વાલી હોય, અમે હોય કે પોતે ગમે તે વ્યક્તિ હોય, બાળકની સેફટી પહેલા જોતા હોય છે. ફોસ્ટર કેર્સ ટીમ કોઈ પણ ભેદભાવ વગર દરેક બાળકને સમાન ન્યાય આપવામાં માને છે. શું તમે આ વાતથી સહેમત છો? 100% સહેમત છે, 100% સહેમત છે. જોયું છે અમે બીજી આપની બધા પ્રોગ્રામની અંદર દરેક બાળકને હરખો ન્યાય આપવામાં આવે છે. કોઈ એવું નહીં કે ભાઈ આને પ્રાયોરિટી આપી, આને પ્રાયોરિટી. દરેક બાળક પ્રત્યે તમારો સમાન ભાવ છે, એ અમારા માટે ગૌરવની વાત છે. ટીમ દ્વારા પૂરી મહેનત લઈ તમામ કાર્ય કરવામાં આવે છે, છતાં પણ તમારું એક સૂચન જણાવો. સૂચનમાં તો અમારા જેવું કઈ છે નહીં. સૂચન કહેવાય એવું નથી, કારણ કે મોડા વેલેનો પ્રશ્ન થાય છે, એ જ પ્રશ્ન છે. બાકી કોઈ બીજો પ્રશ્ન નથી. એ અમારી દ્રષ્ટિએ છે, કારણ કે બાળક વહેલું શું ઉઠતા ના હોય, જાગતા ના હોય એટલે. બાકી સ્કૂલ તરફથી અમને કોઈ એવું અમારા લાયક અમે એવું સૂચન આપી શકીએ એમ નથી, કારણ કે સ્કૂલની તમામ એક્ટિવિટીથી માંડીને બધી જ પ્રવૃત્તિમાં 10 to 10 માર્ક્સ છે, એટલે અમારે કોઈ એવું સૂચન રહેતું નથી. તમારા ગ્રુપમાં બીજા પેરેન્ટ્સને તેમના બાળકો માટે તમે ફોસ્ટર કેર્સ સ્કૂલ સજેસ્ટ કરશો? હા, 100% સજેસ્ટ કરશું. આ વખતે જે કઈ બે ત્રણ મિત્રો મળ્યા છે એમને વાતે કરી છે કે ભાઈ મારી બેબીના રીતે મૂકી છે, એટલે એમને બધી એક્ટિવિટી વાત કરી, વિડીયોઝ બતાવ્યા છે. એટલે એ પછી કહેતા કે જોઈએ હવે છોકરા થોડાક નાના છે, એની ઉંમર થાય એટલે અમે એ નિર્ણય લઈશું, એવી વાત કરી છે. ઇનાયન સ્કૂલમાં મૂક્યા પછી ઘણી બધી સારી એક્ટિવિટી કરે છે. બરોબર. તો મિત્રો, એડમિશન ઓપન છે. આજે જ આપના બાળકના સુંદર ભવિષ્યને માટે રૂબરૂ મુલાકાત કરવા પધારવા અમારું ભાવભર્યું નિમંત્રણ છે. જય ભારત. થેન્ક યુ.